રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વાવના વિજયનો ઉત્સવ મનાવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સદારામ હોસ્પિટલ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વાવ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સેનાના કાર્યકર્તા સ્વરૂપ ઠાકોરનો વિજય થતા જ ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુરના ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુર તાલુકાના પ્રમુખ રામાજી ઠાકોર તેમજ ભરતજી ઠાકોર, ખોડાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અમારા ઠાકોર સેના સ્વરૂપજી ઠાકોર અને એમનો વિજય થયો એમાં અમે રાધનપુર ઠાકોર સેના અમારા ડૉક્ટર સાહેબ ગોવિંદજી અલ્પેશજી ઠાકોર સાહેબ એમનો ખૂબ મહેનત હતી। એમના બધાના મહેનતથી અમે ખૂબ સફળ બન્યા છે। એમનો ખૂબ ખૂબ અને બાબરવતી ભાવ સોયગમ બધા વતી અમે ખૂબ એમનો આભાર માન્યો છે કે તમે ખૂબ મત આલ્યા છે। બધે આલે 18 આલમે ખૂબ આલીને એમનો મત આલીને વિજય બન્યા છે। એમનો ખૂબ ખૂબ આભાર। શું નામ છે? રામાજી પીરાજી ઠાકોર, ઠાકોર સેના રાધનપુર તાલુકા પ્રમુખ।